ફાઇનલી આપણે તળાવે આવી ગયા છીએ ને અત્યારે વાગી રહ્યા છે 6:30 જેવા. અને મિત્રો આજે આપણે કમળ કાઢવાના છે. આજે પપ્પા નથી કાઢવાના ને જો આ પડી છે આપણી ગાડી. તો મિત્રો આપણે પહેલાં કમળ કાઢી દઈએ. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે કમળ કાઢી લીધા છે. તમને લોકોને બતાવો, જોઈ શકો છો મિત્રો. આ છે કમળ, લાલ કમળ છે મિત્રો. આ ગણેશ ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે એવું કહેવામાં આવે છે. તમે લોકોને ખબર હશે તો કોમેન્ટ કરજો. બાકી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો 7 વાગ્યા એટલે આપણે ગરમ ચા બિસ્કુટ ખાધું. તો મિત્રો 8 જેવા વાગ્યા એટલે આપણે કામ પર જવા નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે તળાવે. અને મિત્રો જે આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ. તો મિત્રો આજે આપણે ભીંડાનું શાક બનાવ્યું હતું. ભીંડાનું શાક અને ઘઉંનો રોટલો અને કેરી સાથે જમી લીધો. સૌ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 જેવા. અને અમે લોકોએ કમળના મૂળિયા કાઢી દીધા છે. જોઈ શકો છો ગાઈસ, સામે થેલામાં ભરેલા છે અને પેલી બાજુ ગાડી પડી છે. તો હવે આપણે કમળના મૂળિયા લઈને જઈએ. સૌ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. આ બાજુ વાહ 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 વાહ. તો મિત્રો 5, 5:30 જેવા થયા તો આપણે રૂમ પર જવા માટે નીકળી ગયા.